વિક્રમ સંવંત 2080 શ્રાવણ શુદ્ધ પાંચમ તારીખ 9/8/2024 શુક્રવાર. વાલા ભક્તો, ગઈકાલ કથામાં ચોથા તરંગમાં ભગવાન સ્વામિનારાયણે સમગ્ર માનવ જીવનને કે સમગ્ર મનુષ્યને જે બાબતની પીડાઓ છે અને એ પીડા બીજાને પણ પીડિત કરતી હોય છે, એવી ઈર્ષાનો ત્યાગ કરવા માટેની મહારાજે આપણે સૌ કોઈને ભલામણ કરી છે. પ્રથમના 52માં પણ મહારાજે બતાવ્યું છે કે ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત ભક્તિ કરે, મહારાજ કે અમને ગમે. ભગવાનના ભક્તો ઉપર ઈર્ષા જો કોઈ કરે તો મહારાજ કે એના બધા સત્કર્મ એનું જે અંશે જેવું ફળ પ્રાપ્ત થવું ઘટે એવું થતું નથી. અને ઈર્ષાને આધીન થઈને ભગવાનના ભક્તનો જો દ્રોહ થાય તો જીવનું અતિશય ભૂંડું થાય છે. કદાચ માનો કે ઈર્ષા થતી હોય પણ નિંદા દ્રોહમાં ન જતો હોય, પણ ઈર્ષા થતી હોય તો કરેલી ભક્તિનું ફળ કાંઈક મહદ અંશે થોડું ઘણું પ્રાપ્ત થાય છે. પણ ઈર્ષાને વશ થઈ અને જો ભગવાનના ભક્તનો દ્રોહ કરે, એની નિંદા કરે, એનો વિરોધ કરે, તો મહારાજે એવું કહ્યું છે કે જીવનો નાશ થઈ જાય છે. જગતમાં આપણે જોઈએ છીએ આદિ અનાદિથી સૃષ્ટિમાં આ બધું થતું આવ્યું છે. ઈર્ષાના પરિણામો કેટલા બધા ખતરનાક અને માઠા હોય છે. કોઈ વ્યક્તિ ઈર્ષાને વશ થઈ અને પોતાના પતિને પણ પોઈઝન આપી દેશે. કોઈ વ્યક્તિ ઈર્ષાને વશ થઈને પોતાની પત્નીને પણ પોઈઝન આપી દેશે. કોઈ સમ્રાટોને એના કુંવરો કે રાણીઓ પોઈઝન આપી દેશે ઈર્ષાને વશ થઈને. એમ ઈર્ષાને વશ થઈ અને લોકો કાંઈ કોઈનું અનિષ્ટ કરતા હોય તે આદિ અનાદિથી આપણે બધા ઇતિહાસો સાંભળતા એવા છીએ, વાંચતા એવા છીએ, પરંતુ વિચારવાની બહુ જરૂર છે. મોટા યુદ્ધ ખેલાણા, લાખોની જાનહાનિ થઈ, સંપત્તિ અને રાજ્ય આ બધાનો નાશ થયો, બધું છિન્નભિન્ન થયું. કારણભૂતમાં ઈર્ષા. કોઈના ઉત્કૃષ્ટ સહન નહીં થવાના કારણે, કોઈના ગુણનો ઉત્કૃષ્ટ સહન નહીં થવાના કારણે, કોઈના ગુણ ગ્રહણ ન કરી શકવાના કારણે, એને પચાવી નહીં શકવાના કારણે, પોતે એ રીતે સારું વર્તન ન કરી શકે એના કારણે ઈર્ષાનો જન્મ થતો હોય છે. ઘણા વર્ષ પહેલાંની વાત છે. ગઈકાલ કથા પત્યા પછી ભજન પ્રકાશ સ્વામી પાસે આ થોડીક વાત દોહરાવી હતી. એક હરિભગતના લગ્ન થયા, લગ્ન ગ્રંથિથી જોડાયા. એટલે હરિભગત એટલે કેવા પૂરતા એમ, ખાલી કંઠીના, એનામાં બીજો કોઈ સંસ્કાર, એમાં કોઈ બીજા ગુણ, બીજા કોઈ એવા સારા અંગ ન મળે. પરંતુ ભગવાનની કૃપાથી ધર્મપત્ની બહુ જ આદર્શ સંસ્કારી અને પરમાત્માની ભક્તિમાં, વ્રત તપમાં અતિ તીવ્ર શ્રદ્ધાવાળા પ્રાપ્ત થયા. મને આવીને તેણે કહ્યું કે મને કે સાલી મારી પત્ની એકાદશીના દિવસે
નિર્જળા કરે છે કે ફરાળ પણ કરતી નથી, પાણી પણ પીતી નથી. મને કે આ કેવું કહેવાય કે રોજે રોજ સાંજ સવાર મંદિર ચાલી જાય, કથા ચેષ્ટા પૂરી થાય પછી ઘેરે આવે, આ તે બધું કેવું કહેવાય કે સાંદ્રાયણું કરે, રોટલા ઘડતા ઘડતા પાછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જપ કરતી હોય. મને કે આ બધું કેવું? મને કે આમાં સમાજમાં મારું કેટલું બધું ખોટું દેખાય કે આને કહેવાય મૂઢ જીવ. તમે મૂઢ જીવ ન જોયા હોય ને તો આ મૂર્તિમંત મૂઢપણું કહેવાય. જ્યાં ગૌરવ લીધા જેવી વાત છે, જ્યાં ખુશી વ્યક્ત કરવા જેવી વાત છે, જ્યાં આનંદ વ્યક્ત કરવા જેવી વાત છે, ત્યાં ઈર્ષાના કારણે કાંઈક આવી વિકૃત અને વક્ર દ્રષ્ટિ જ્યારે રહેતી હોય ત્યારે માણસે વિચારવું જોઈએ કે ઈર્ષાએ સામ્રાજ્ય કેવું બધું અંદર સ્થાપી દીધું હોય છે. મારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે આપણા આ જીવન કહેતા શરીર રૂપી નગરમાં ઈર્ષા આવીને એમાં સામ્રાજ્ય સ્થાપી ન દે, બધા હક હાથમાં ન લઈ લે, બધી સત્તા હાથમાં ન લઈ લે, તેમ મારે તમારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આપણી પરસ્પરની ઈર્ષાએ, આપણી ભારત દેશની પ્રજાની પરસ્પરની ઈર્ષાએ વિદેશી શક્તિને શાસન હાથમાં આપ્યું છે. વિદેશી શક્તિએ શાસન હાથમાં નથી લીધું, પણ પરસ્પરની ઈર્ષાએ, પરસ્પરની અદેખાએ, પરસ્પરના અહમે અને પરસ્પરના અંદર એકાદ બીજામાં રહેલો કુસંબ, એણે વિદેશની શક્તિને ભારત દેશની સત્તા હાથમાં આપી છે. આપણે સૌ કોઈ વિચારવું જોઈએ કે આપણા શરીર રૂપી નગરમાં કોઈ આવી શક્તિ અંદર સામ્રાજ્ય સ્થાપી ન દે, બધી સંપત્તિ લૂંટી ન જાય. કેમ? તો વિદેશી શક્તિએ આ ભારત દેશનું શાસન કરીને આપણી અણમોલ સંપત્તિ બધી જ કાંઈક બધી લૂંટાઈ ગઈ. એમ ભગવાને આપણને સદગુણો આપ્યા હોય, સદગુણ રૂપી સંપત્તિ, સત્સંગ રૂપી સંપત્તિ, શાસ્ત્ર સંત રૂપી સંપત્તિ પરમાત્માએ આપણને આપી હોય, તો આપણા કાયા નગરમાં ઈર્ષા જેવા કોઈ પણ તત્વ એ હાથમાં એનું શાસન ન લઈ લે, એનું સામ્રાજ્ય એમાં સ્થાપી ન દે. એના માટે ભગવાનના ભક્તોએ ખૂબ સાવધાન રહેવું જોઈએ. અને એના માટે ભગવાન સ્વામિનારાયણે આપણને સૌ કોઈને સદવિચાર આપ્યો કે હે મારા ભારત દેશવાસીઓ, મારા ભાઈઓ બહેનો, મારા આશ્રિત, આ ઈર્ષાથી તમારા જીવનને, તમારા પરિવારને, આપણા દેશને, આપણી સંપત્તિને બચાવજો. આપણામાં રહેલી ઈર્ષાના ભોગે આપણે કાંઈકનું અનિષ્ટ કરતા હોઈએ છીએ, કાંઈકનું નુકસાન કરતા હોય છે. લાખો કરોડો અને અબજો રૂપિયાનું ને ન ગણી શકીએ એટલી બધી ધન સંપત્તિનું નુકસાન માણસ કરતો હોય છે ઈર્ષાનો ભોગ બનીને. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે તમારે જીવનમાં જો સુખી થવું હોય, મારા સ્વરૂપનો આનંદ તમારે જો પ્રાપ્ત કરવો હોય, અક્ષર મુક્તોની જેમ તમારે અખંડ અવિરત મારી મૂર્તિની પરિચર્યાના આનંદમાં રહીને તમારે સુખ અને આનંદ જો પ્રાપ્ત કરવો હોય, તો પ્રભુ કહે છે કે તે ઈર્ષાનો ત્યાગ કરજો
અને તે ઈર્ષાનો ત્યાગ મારા સંતના સમાગમથી પ્રાપ્ત કરેલી સમજણના હથિયારથી તમે કરી શકશો. ઈર્ષાનો નિકાલ કરવો, ઈર્ષાનો વધ કરવો, ઈર્ષાને તિલાંજલિ આપવી, એના માટે ભગવાનના એકાંતિક સંતનો સમાગમ કરીને સાચી કેળવેલી સમજણરૂપી હથિયાર સિવાય બીજું કોઈ હથિયાર નથી કે જેનો આપણે શિરછેદ કરી શકીએ. માટે વિચારું, આપણે સૌ કોઈએ પ્રભુના આશ્રિત થયા છીએ, મહારાજની શરણાગતિ સ્વીકારી છે. ગ્રસ્તોના ઘરમાં ઘણી વખત આ ઈર્ષા એવી રમખાણ મચાવતી હોય છે, જબરજસ્ત તાંડવ સરકતી હોય છે ઈર્ષા. પરસ્પર સાસુ વહુને ઈર્ષા, પરસ્પર બીજા બધા સભ્યોની અંદરો અંદર એકાદા બીજાની ઈર્ષા, આખા પરિવારમાં એવું તાંડવ સર્જી અને પરિવારની શક્તિને સંપને સ્નેહને વેર વિખણ કરી અને આખો પરિવાર બધો દુઃખી થઈ જતો હોય છે અને દુઃખમાં જિંદગી જીવતો હોય છે. અમે એક જગ્યાએ પધરામણી ગયા હતા, અમેરિકા. જ્યાં પધરામણી ગયા હતા ને, એ સદગ્રસ્તે વાત કરેલી કે હું બોલું મારી પત્નીને ના ગમે, મારી પત્ની બોલે તો મને ના ગમે, મારી પત્ની અને અમે બે બોલતા હોય તો દીકરા દીકરીઓને ના ગમે, એ બોલતા હોય તો એનું અમને ના ગમે. આવું બધું કેમ થતું હોય છે? શું નડતું હોય છે? પિતૃદોષ હોય છે? શું દોષ છે? એમાં કોઈ દોષ નથી, સ્વભાવ દોષ છે. ઈર્ષારૂપી પિતૃ નડે છે ને, બીજું કોઈ નડતું નથી. માટે પ્રત્યેક ભગવાનના ભક્તને પૂરા સુદ્ધા સાવધાન રહેવું, જાણપણા રૂપી દરવાજે અખંડ ઊભું રહેવું કે આવી કોઈ શક્તિ આપણા કાયાનગરમાં એ શાસન હાથમાં લઈને આત્માને દુઃખી ન કરે, આત્માને પરતંત્ર ન કરી નાખે, આત્માની સ્વતંત્રતા છીનવી ન લે, આત્મામાં પરમાત્માએ આપેલી શક્તિ એ છીનવી ન લે, આત્માને નિર્બળ ન કરી નાખે. એના માટે ખૂબ સાવધાન રહેવું જોઈએ. કારણ કે નિર્બળ થયેલો આત્મા સમય સંજોગો અને બધી જ વ્યવસ્થા હોવા છતાંય પણ પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન કરીને આત્મકલ્યાણ માટેનું સાધન નથી કરી શકતો. કારણ કે આવા કોઈ કારણોથી આત્મા હાવ નિર્બળ થઈ ગયો છે. એની પાસે સમય, સાધન, સગવડતા, સત્સંગ, પરમાત્માએ સર્વશ્રેષ્ઠ ઉત્તમ, સર્વોત્કૃષ્ટ ઉત્તમ બધા વિષયો એને યોગ આપ્યા છે. તેમ નથી થઈ શકતું. ઘણા કહેતા હોય છે કે હારું ખબર નહીં કે શું થાય છે, કે ચાલો ભજન કરવાનું મન જ નથી થતું, કે સોફામાં બેઠા હોય યાદ આવે કે માળા બાકી છે, ભજન કરવાનું બાકી છે, નિયમ કરવાનું બાકી છે, ચાલુ થતું નથી. કે શું કારણ છે? કારણ કાંઈ નહીં. આવા બધા દોષોએ સત્તા હાથમાં લઈ લીધી એટલે આત્મા થઈ ગયો હાવ ઉદાસ અને નિર્બળ. મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે, રાજનીતિ ન ભણ્યો હોય તો પછી ઘરના મનુષ્ય, પ્રધાનમંડળ, ગામના લોકો કોઈ માને નહીં, દેશના મનુષ્ય કોઈ માને નહીં. પછી રાજા ઉદાસ થઈને બેસી રહે અને સારું એ રાજ્યની સંપત્તિ બધી લૂંટાઈ જાય. આત્મા એવો નિર્બળ થઈ ગયો.
બાકી બધા યોગ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, અનુરૂપ યોગ છે. તેમ છતાંય ધ્યાન ભજન થતું નથી. એના માટે ભગવાન સ્વામિનારાયણ આપણને આગળ સદવિચારો આપવા માટે પ્રથમ પ્રકરણના 5મા અને 6ઠ્ઠા વચનામૃતના આધારે બહુ જ અદ્ભુત વિચારો અને બળ આપે છે. એમાં આપણે સૌ કોઈ પ્રવેશ કરીએ. પૂર 21મો, તરંગ 5મો. ગઢડા પ્રથમ પ્રકરણનું 5મું તથા 6ઠ્ઠું અને 7મું વચનામૃત શ્રીહરિનો ધ્યાન વિશેનો આગ્રહ. યોગ છે, સમય છે, ભગવાનનું ધ્યાન ભજન કરી અને આત્મા આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી લે, આવો સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ યોગ છે. માટે વિચારો, બે વસ્તુ ભેળી નહીં રહી શકે, જગત અને જગદીશ્વર. બે ભેળું નહીં રહી શકે. જગતને હૈયામાં રાખવું હોય છે તો જગદીશ્વર નહીં રહે, અને જગદીશ્વરને હૈયામાં રાખશું તો જગત નહીં રહે. જગદીશ્વરને હૈયામાં રાખશું તો આત્માને સંપૂર્ણ આનંદ, પરિપૂર્ણ સુખ છે. અને જગતને જો હૃદયમાં રાખશે તો ઉપાધિ, દુઃખ, અનેક પ્રકારના વિકલ્પો, આ બધા ગણાવ્યા તે બધા જ દોષો, ઈર્ષા, દમ, કપટ, અહંકાર, માન, અસૂયા, આ વગેરે વગેરે બધા જ એમાં વાસ કરીને રહેશે, કારણ કે હૃદયમાં જગત રાખ્યું છે. માટે ભગવાન શ્રીહરિ એમ કહે છે કે ભગવાનનો ભક્ત હંમેશા પરમાત્માનું સ્વરૂપ પોતાના હૃદય કમળમાં રાખે. જો એ ના થઈ શકું, ઈર્ષાદિક દોષોએ એ આત્માની જે કંઈ શક્તિ છે એની લગામ હાથમાં જો લઈ લીધી તો પછી માણસના જીવનમાં પરમાત્માની મૂર્તિનું સુખ, એનો આનંદ એનાથી વંચિત રહેશે. માટે વિચારીએ, આપણી શ્રદ્ધાને ખાઈ જશે. પરમાત્માને પ્રાપ્ત કરવા માટેની પ્રભુએ આપેલી શ્રદ્ધા, એ શ્રદ્ધાનો ગુણ એને એ ઉદ્ધયની જેમ ખાઈ જશે. માટે શ્રદ્ધા અને શંકા બંને સાથે ન રહી શકે. કારણ કે શંકાનો જન્મ થાય છે હૃદયની અસ્થિરતા. શેમાંથી જન્મ થાય છે? હૃદયની અસ્થિરતામાંથી શંકાનો જન્મ થાય છે. અને વિશ્વાસનો, શ્રદ્ધાનો જન્મ હૃદયની સ્થિરતામાંથી થાય છે. એટલે ભગવાન શ્રીહરિ આપણને હૃદયની સ્થિરતા માટેનો વિષય આપે છે કે હૃદયને જો સ્થિર કરવું હોય, વૃત્તિઓને કેન્દ્રિત રાખવી હોય સાચી જગ્યાએ, કોઈ સુખના માર્ગે વૃત્તિઓને કેન્દ્રિત રાખવી હોય, ઇન્દ્રિયોની શક્તિને જો કેન્દ્રિત કરવી હોય, તો ભગવાન શ્રીહરિ એમ કહે છે કે હૃદયમાં તમે જગદીશ્વર રાખજો અને જગત કાઢજો, તો તમારું જીવન, તમારું હૃદય એકદમ સ્થિર હશે. અને સ્થિર હૃદયમાં શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો
પરમાત્માની ભક્તિ, સંત સમાગમ, મહાત્મય, મહિમા, સમર્પણ વગેરે વગેરે ભગવાનના ભક્તોની વિશે આત્મીયતાની વગેરે વગેરેની શ્રદ્ધા, વિશ્વાસ એ અંદર દૃઢ કરીને રહેશે. એ આપણને સાચી સમૃદ્ધિ આપશે. ઈર્ષા આત્માનું બધું સુખ ચૂસી જાય છે. શ્રદ્ધા, વિશ્વાસ એ આત્માના સુખને ઓર પુષ્ટિ આપશે, ગુણોને ઓર પુષ્ટિ આપશે. ઈર્ષા, માન, અહંકાર, દંભ, કપટ પરમાત્માએ આપેલા ગુણોને ચૂસી જાય છે, આત્માને શુષ્ક બનાવશે. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે જેને સુખી થવું હોય, જેને જીવન સાર્થક કરવું હોય, જેને જન્મ સફળ કરવો હોય, એના માટે મહારાજ કે હું તમને તમામ શાસ્ત્રના અધ્યયનના અંતે, એના દોહનના અંતે અર્ક રૂપે વિચાર આપું છું. તે મહારાજે આ વિચાર આપ્યો છે. ક્યારે આપ્યો? તો કે માગસર સુધી 8મને દિવસ દીન દયાળુ અને પરમ કૃપાળુ શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં દર્શન દેવા માટે પલંગ ઉપર આવીને બેઠા હતા અને અંગ ઉપર સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી હરિએ એક વાત કરવા લાગ્યા કે રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું તે દેહના અંત સુધી કરવું. જબ લગ પિંજર શ્વાસ કબો ન છોડીએ હિંમત. બ્રહ્માનંદ સ્વામી પણ આપણને આદેશ આપ્યો છે. મારા તમે જો શિષ્ય કહેવાતા હો, મારા દાસ તમે જો કહેવાતા હો, તો સ્વામી એમ કહે છે કે જબ લગ પિંજર શ્વાસ કબો ન છોડીએ હિંમત. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા 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 મૂર્તિ દેખાય ન દેખાય, વૃત્તિઓ કેન્દ્રિત થાય ન થાય, ગાઢ સંકલ્પના એ તરંગો વિરમાય ન વિરમાય, પણ ભગવાનનો ભક્ત જબ લગ પિંજર શ્વાસ કબો ન છોડીએ હિંમત. બ્રહ્માનંદ સ્વામી કહ્યું, દાખત બ્રહ્માનંદ જબ લગ પિંજર શ્વાસ કબો ન છોડીએ હિંમત. શ્રદ્ધા એ સહિત ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતો રહે. પ્રથમ પ્રકરણના 22મા વચનામૃતમાં પણ મહારાજે આ વાત દોહરાવી. વડતાલના 4થામાં પણ આ વાત મહારાજે દોહરાવી. અને આપણને સહુ કોઈને પરમાત્માની મૂર્તિના ધ્યાન ભજનના અંગ દૃઢ થાય, એમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે, એમાં વિશ્વાસ અને ભરોસો વધુ ને વધુ વૃદ્ધિ પામે. એના માટે અદ્ભુત મહારાજે અને આપણા પરમહંસોએ આપણને વિચારો આપ્યા છે. મહારાજની ને મોટા પરમહંસોની આપણા ઉપર અનેક અનેક પ્રકારની ગણી ન શકાય એટલી કરુણા, એટલી કૃપા, એટલી દયા, જેનું માપ ન કાઢી શકીએ આપણે. અમાપ દયા. આવું બધું સત્સંગનું સુખ પ્રભુએ આપ્યું છે આપણને. તો મહારાજ હિંમત આપે છે. પહેલા ધ્યાન કરવા માટેની વાત મહારાજે કરી, હવે પ્રભુ હિંમત આપવાની વાત કરે છે કે તે ધ્યાન કરતા જો મૂર્તિ હૃદયમાં ન દેખાય તો પણ ધ્યાન કરું, પણ કાયર થઈને તે ધ્યાનને છોડી દેવું નહીં.
ભગવાનના ભક્તમાં એવી શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો અને શૂરવીરપણું હોવું જરૂરી છે કે પ્રભુના માર્ગમાં ચાલતા આત્મા ક્યારેય પણ ઘાયલ ન થાય. માનો કે સફળતાને થોડોક વિલંબ થયો તો પ્રત્યેક બાબતમાં વાલા ભક્તો પ્રતીક્ષા અનિવાર્ય છે. હું ને તમે જેની આપણે અપેક્ષા રાખતા હોય સુખની કે સિદ્ધિની, તો તેમાં સમય મર્યાદાની માણસ માત્ર પ્રતીક્ષા ખૂબ જ કરવી જોઈએ. એમાં આપણી ધીરજતા ખોવાઈ ન જવી જોઈએ, એમાં આપણી શ્રદ્ધા તૂટી ન જવી જોઈએ કે આ 5-15 દિવસથી, 25 દિવસથી, મહિનાથી, 12 મહિનાથી, 2-5 વર્ષથી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા માટેનો હું આટલો પ્રયાસ કરું છું, પણ ગાઢ સંકલ્પ તો વિરમાતા નથી. ભગવાનની મૂર્તિ તો હૃદય કમળમાં દેખાતી નથી. એમ ભગવાનના ભક્તને કોઈ દિવસ હિંમત ન હારવી. કારણ કે પ્રત્યેક વિષયમાં મેં કહ્યું ને તેમ પ્રતીક્ષા અનિવાર્ય છે. પહેલા ધોરણમાં બાળકને આપણે બેસાડ્યો અભ્યાસ કરવા માટે, તો એ બાળક મોટો અધ્યાપક, મોટો બેરિસ્ટર, યા તો મહાવિદ્વાન, યા તો કોઈ વિષય ઉપર આચાર્યની ડિગ્રી પ્રાપ્ત કરે. એના માટે એને 5મા વર્ષમાં પ્રવેશ આપ્યો સ્કૂલમાં, તો એના 5મા વર્ષથી માંડીને એના 25 વર્ષ સુધીની ઉંમર સુધી પ્રતીક્ષા કરવી જોઈએ આપણે. ત્યારે તે પંડિત થઈ શકે, ત્યારે આચાર્ય થઈ શકે, ત્યારે શાસ્ત્રી થઈ શકે, ત્યારે વકીલ થઈ શકે, ત્યારે એન્જિનિયર થઈ શકે, ત્યારે સારો આર્ટિસ્ટ થઈ શકે. આપણે એવું વિચારીએ કે છોકરાને સ્કૂલે મૂકી આવ્યા, આખો દિવસ સ્કૂલે રહ્યો, અને પછી આપણે વિચારીએ કે સાંજે મારો દીકરો મહાપુરાણી થઈ જવો જોઈએ, શાસ્ત્રી થઈ જવો જોઈએ, સારો એવો આર્ટિસ્ટ થઈ જવો જોઈએ. સંભવ જ નથી ને. બાળકનો જન્મ થયો તો એ બાળકને 25 વર્ષનો તમારે જોવો હોય તો કેટલા વર્ષ સુધી આપણે સમયની પ્રતીક્ષા કરવી પડે? 25 વર્ષ. સીધો જ નિયમ છે કે એને 25 વર્ષનો યુવાન તરીકે જો આપણે જોવો હોય તો સામે 25 વર્ષની પ્રતીક્ષા બહુ અનિવાર્ય છે. બાકી ગમે તેટલા વૈદો, હકીમો, ગમે તેવા નિષ્ણાત ડૉક્ટરોને બોલાવીને 2-5 કરોડ રૂપિયાની ફી આપીને પણ આપણે કહીએ કે આવતીકાલે મારો દીકરો 25 વર્ષનો યુવાન થઈ જવો પડે તો સંભવ નથી. કોઈ શક્યતા જ નથી. એ વ્યવસ્થા જ નથી એમાં. માટે ભગવાનનું ધ્યાન ભજન કરતાં કરતાં ઘણા બધા એમ ધારી જતા હોય છે. ગાઢ સંકલ્પના તાંડવથી ઉદાસ થઈ જતા હોય છે. પણ એ વિચાર કરવો જોઈએ આપણે ત્યારે કે પરમાત્મામાં પ્રીતિ કરવા માટેનો મેં ક્યારે દાખલો કર્યો? ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા માટેનો મેં ક્યારે દાખલો કર્યો? 1-2 વર્ષથી શરૂ કર્યો, વધીને 2-5 વર્ષથી શરૂ કર્યો. બાકીના જન્મથી માંડી અને 40-45 કે 50 વર્ષ સુધીનો જે કંઈ આપણો સમયગાળો હતો એમાં તો બધા નકરા વિષય ભરવાનું જ કામ કર્યું. હૃદયમાં વિષય જ ભેર કર્યા. હવે એ બધો કદડો સાફ થાય પછી અંતર શુદ્ધ થાય, અને અંતર શુદ્ધ થાય પછી એને પરમાત્માની મૂર્તિમાં વૃત્તિઓ સ્થિર થાય. તો એક નિયમ ખરો એવો
માનો કે આ પ્રાર્થના મંદિર છે આપણું, તો આ પ્રાર્થના મંદિરમાં ઠેઠ સત સુધી આ બોક્સ જેવડા મોટા મોટા બોક્સ આપણે એમાં ગોઠવા, તો એ બોક્સ ભરવામાં ગોઠવવામાં જેટલો સમય થયો ને એટલો સમય એને બહાર કાઢવાનો થવાનો. આ એક નિયમ છે સૃષ્ટિનો. તો જેટલા વર્ષ સુધી આપણે કચરો જગતનો ભર્યો હશે એટલા વર્ષ તો કમસે કમ થવાનો. એ કચરો સાફ કરવા માટે વાત એક છે કે કોઈ સદગુરુની કૃપા આપણને મદદ કરે, કોઈ અનુભવી સત્પુરુષની કૃપા જો આપણી મદદે આવી જાય તો થોડુંક ઝડપી થઈ શકે. પણ એ ક્યારે થાય તો કે સત્પુરુષના વચનમાં માનીને તમને પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો થઈ શકે. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે એ મારા ભારતવાસી ભાઈઓ બહેનો, એ પરમહંસો, એ કર્મયોગી ભક્તો, ખૂબ જ શ્રદ્ધા અને ધીરજતા રાખજો અને ભગવાનની મૂર્તિનું ધ્યાન પડ્યું મૂકતા નહીં. આવી રીતના આગ્રહવાળા જે ભગવાનના ભક્તો છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. એ કૃપા થાય એટલે આપમેળે અંતરમાં એને પરમાત્માની મૂર્તિનો આનંદ આપમેળે એ આનંદના તરંગ ઉછાળા માર્યા કરશે. પછી બોલવું હોય છે ને તો બોલાય છે નહીં. એટલે મધ્યના 22માં મહારાજે બતાવ્યું છે. મધ્ય પ્રકરણનું 22મું મહારાજ કે મૂર્તિ રૂપી ચિંતામણીને પકડી રાખવી પણ મેળવી નહીં. મૂર્તિ રૂપી ચિંતામણીને પકડી રાખવાનો મતલબ હાલતા ચાલતા ખાતા પીતા મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખવા માટેનો અભ્યાસ કરો. એમ મહારાજે પ્રથમના 22માં પણ બતાવ્યું છે. વડતાલના ચોથા વચનામતમાં પણ મહારાજે મૂર્તિ ધારવા માટેનો યોગ આપણને સમજાવ્યો છે. આટલી કૃપા મહારાજે કરી અને આ બધા યોગ મહારાજે આટલી કૃપાને દાખલો કરીને આપણને સમજાયું. પછી મારે ને તમારે એને સ્વીકાર કરવા માટે થોડોક તો શ્રમ લેવો જોઈએ. એને થોડોક તો શ્રમ લેવો જોઈએ ને મારા બાપ. માં છે ને એ બાળક પડી ગયું હોય તો બાવડું પકડીને બાળકને ઊભું કરે, પણ ઊભું કરેલું બાળક એને એટલો તો શ્રમ કરવો જોઈએ કે એને ધરતી ઉપર પગ માંડવા જોઈએ. ઘણી વખત માં એને બાવડું પકડીને ઊભું કરે પણ ઓલું છોકરું ધરતી પર પગ જ ન માંડે તો ઊભું રહેતા કેવી રીતે શીખશે? એને એમ ભગવાન શ્રી હરિએ આપણા ઉપર કૃપા કરીને આવા સદ વિચારો આપ્યા છે, એને ગ્રહણ કરવા. એવા ભક્તની ભક્તિએ કરીને ભગવાન તેને વશ થઈ જાય છે. આ અમારી વાતનો તમે સહુ અમારા ભક્તો અમારા ઉપર વિશ્વાસ રાખજો એમ પ્રભુ બોલ્યા છે. ચોક્કસ ભગવાન એ ભક્તિએ કરીને ભક્તને વશ થાય છે. મધ્યનું 6 એમ કહે છે કે જેમ જેમ ભગવાન કસણી દેશે તેમ તેમ ભગવાન મને વધુ વશ થશે. મહારાજે લોયાના 15માં પણ કહ્યું છે, કૃષ્ણ અને ગોપીઓના સંવાદના માધ્યમે વાત બતાવી છે મહારાજે કે ભગવાન કૃષ્ણે ગોપીઓને કહ્યું
જેમ પંચભૂત સર્વ વ્યાપક રહ્યા છે એમ મહારાજ કે હું અહીંયા રહ્યો થકો, ભગવાન કૃષ્ણ એવું કહે છે કે અહીંયા રહ્યો થકો પણ તમારે વિશે હું રહેલો છું, તમારી ઇન્દ્રિયો અંતકરણમાં હું રહેલો છું. એમ ભગવાન શ્રીએ એ મર્મ સમજાયો છે, પણ દ્રષ્ટિગોચર નથી થતો. તે તમારી વૃત્તિનો મારે વિશે નિરોધ થાય માટે દ્રષ્ટિગોચર થતો નથી. બાકી દ્રષ્ટિગોચર થવું હોય તો પરમાત્માને કાંઈ વાર નથી, પરંતુ તે મૂર્તિનો પ્રકાશ, એ મૂર્તિનું તેજ પચાવી શકાય કે ન પચાવી શકાય ખબર નહીં. પ્રથમના 25માં મહારાજ કે લાડકીના દ્રષ્ટાંતે કરીને સમજાવ્યું. સમાધિ કરાવી તો બ્રહ્મ તેજ પ્રકાશ સહન ન થયો તો પુરુષોત્તમનો પ્રકાશ તો ક્યાંથી સહન થાય? હે હું બળું છું, હું બળું છું બાપા, હું બળું છું મંડી રાડો પાડવા. પછી મહારાજે એને યોગનો બધો સિદ્ધાંત અને યોગની રીત સમજાવી. અને પછી તે બાઈ સમાધિમાં ગઈ ત્યારે આ પ્રકાશના ભયથી એનું ચિત્ત જે વિભ્રાંત થયેલું હતું તે સ્થિર થયું. એમ મારું ને તમારું ચિત્ત જ્યારે વિભ્રાંત થયું હોય ને, વિભ્રાંત ચિત્તમાં પરમાત્મા કંઈક આવો પ્રકાશ પ્રભુ કંઈક પાથરી આપે ને પરમાત્મા દ્રષ્ટિગોચર થાય તો આપણું વિભ્રાંત ચિત્ત એનો સ્વીકાર ન કરે. સ્વીકાર તો ન કરે, પણ એને એવું થાય મનમાં ભય લાગે, બીક લાગે, કારું આ ભૂત હશે કે શું હશે. એ પણ વચનામૃતમાં મહારાજે બતાવ્યું છે કેમ ચિત્ત વિભ્રાંત છે. વિભ્રાંત ચિંતમાં પરમાત્માની કૃપા એ તો ગંદા પાત્રમાં નાખેલા દૂધપાકની જેમ ફાટી જાય. આપણું પાત્ર ગંદુ હોય અને ગંદા પાત્રમાં કોઈ આપણને દૂધપાક આપે તો એ દૂધપાક એમાં નાખ્યા ભેગો ફાટી જાય. એટલે મારે વિશે ચિત્તનો નિરોધ થાય માટે હું દ્રષ્ટિગોચર થતો નથી. રહ્યો તો મૂર્તિમંત છું, મૂર્તિમાન રહ્યો છું તમારામાં. પ્રકાશ રૂપે, જ્ઞાન રૂપે, સાક્ષી રૂપે, દ્રષ્ટિ રૂપે, કૃપા રૂપે એમ મૂર્તિમંત પરમાત્મા કે હું તમારે વિશે રહ્યો છું. આવી વાત મહારાજે બહુ અદ્ભુત દોહરાવી છે. લોહિયાના 15માં બહુ શાંત ચિત્તે અને સત્વગુણમાં રહી અને એનો અભ્યાસ કરશો ને તો એમાંથી ઘણું બધું પ્રાપ્ત થાય એવી અદ્ભુત વાત મહારાજે લોયાના 15માં વચનામૃતમાં વડતાલના 4થામાં આ પ્રથમ પ્રકરણનું 5મું બહુ અદ્ભુત વાત મહારાજે સમજાવી છે. હવે મૂર્તિનું ધ્યાન કરવા બેસે છે, ભજન કરવા બેસે છે, પણ ઓલું અંદરનું તોફાન છે ને એ શાંત નથી થતું. તો એનું કારણ મહારાજ હવે બતાવે છે કે એનું કારણ શું? તો એનું કારણ છે વિવેકનો અભાવ. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 6. વિવેકી તથા અવિવેકી ભક્તના લક્ષણ. માક્ષર સુધી 9મીને દિવસ શ્રી હરિકૃષ્ણ મહારાજ દાદા ખાચરના દરબારમાં પલંગ ઉપર વિરાજમાન થયા હતા અને અંગ ઉપર સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તેની એવી શોભા બની હતી કે જે કહી શકાતી નથી. તે વખતે પોતાના મુખારવિંદની આગળ મુનિઓની સભા ભરાઈને બેઠી હતી તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે સત્સંગમાં જે વિવેકી છે તે તો પોતાને વિશે દિવસે દિવસે અવગુણને દેખતો રહે છે
અને ભગવાન તથા ભગવાનના જેટલા ભક્ત હોય તેમાં અપાર ગુણને દેખતો રહે છે. આપણા ચિત્તની અસ્થિરતાનું કારણ મહારાજ બતાવે છે. ભગવાનના ભક્તના પ્રત્યે પ્રાકૃત ભાવ, એના દોષ દર્શન, આ ચિત્ત વિભ્રાંત અને ચિત્ત અસ્થિર થવાના કારણો છે. માટે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તનો હંમેશા ગુણ ગ્રહણ કરવો, પોતાને એના કરતાં ન્યૂન માનવો અને પોતાના કરતાં એને અતિ મહાન અને નિર્દોષ માનવા. 56મું એમ કહે છે, પ્રથમનું 58મું, કે ભગવાનના સંતને જેવો જાણશે ને એવો થશે. જે વિવેકી ભક્ત છે તે ભગવાનના ભક્તોમાં રહેલા ગુણોને દેખે છે, અને અવિવેકી પુરુષ છે તે પોતામાં ગુણો દેખે છે અને ભગવાનના ભક્તોમાં દોષ દેખે છે. તેમાં એટલે કે ભગવાનના ભક્તમાં અપાર ગુણોને દેખે છે, પરંતુ તેમનો ક્યારેય લગાર પણ અવગુણ લેતા નથી. ભગવાન તથા સંત પોતાનું હિત કરવા માટે જે શિક્ષાના કઠણ વચન કહે છે તેને તે હિતકારી માને છે, તેમાં દુઃખ લગાડતા નથી. એવા તે અમૂલ્ય હરિભક્ત છે. આને વિવેકી પુરુષ કીધો. પોતાના હિત માટે વચન કહે છે એમ મહારાજે નથી કહ્યું, પણ પોતાના હિત માટે અતિ કઠણ વચન કહે છે, કે જે આપણી પ્રકૃતિથી, આપણી માન્યતાથી જે વિરુદ્ધ હોય, આપણી માન્યતાને આપણી પ્રકૃતિને અનુરૂપ હોય એવું તો સત્પુરુષનું વચન બધું જ મનાય આપણને. પણ એથી જ્યારે વિરુદ્ધ વચન હોય કે આપણને આ જગતનો વિકાર, વિષયનો વિકાર, એમાંથી મુક્ત કરી અને પરમાત્માની મૂર્તિના આનંદમાં જોડે, એ આપણી પ્રકૃતિ જો વિકારવાન હોય તો આપણાથી બધી વિરુદ્ધ વસ્તુ છે, વિજાતીય કહેવાય. સજાતીય વાત હોય તો સ્વીકાર થાય, પણ વિજાતીય વાતનો સ્વીકાર કરવો તો બહુ કામ કઠણ પડે. એટલે મહારાજ કહે છે કે દુઃખ લગાડીને કઠણ વચન કહે તો પણ એને સહી લે છે, પરંતુ લગરી કંઈ પણ દુખાતો નથી જીવું. એવા જે હરિભક્ત છે તે દિવસે દિવસે તે ગુણોએ કરીને સત્સંગમાં સહેજે મોટાઈને પામે છે. અને જે અવિવેકી છે તે જેટલો સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેટલો તે પોતામાં અતિશય ગુણ દેખે છે, અને ભગવાન તથા સંત તેનો દોષ દેખાડીને જે વાત કરતા હોય તે વાતને માન્ય કરીને સવડી ગ્રહણ કરતો નથી અને અવળી ગ્રહણ કરે છે. સંતો પોતાના હિતની વાત કરે છે તેમાં તે દોષ ઠેરાવતો રહે છે. તે તો દિવસે દિવસે સત્સંગમાં ઘટતો જાય છે અને તેનું મન સંતોની સાથે મળતું નથી, સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થાય છે. પછી ભગવાનના સંતની સાથે એને પ્રેમ પ્રીતિ હેત ન થાય. જેમ ગૌમાં કાંકરા રહેતા હોય ને એમ સંત મંડળમાં, ભક્ત મંડળમાં, સત્સંગમાં, સમૂહમાં જીવ રહેતો હોય
પણ જેમ ઘઉંમાં કાંકરા રહેતા હોય ને તેમ રહેતો હોય. એને કોઈ સાથે પ્રીતિ ન થાય, એની કોઈની સાથે એને આત્મીયતા ન થાય. એટલે કોઈની સાથે મીઠી મીઠી ભગવાન સંબંધી પ્રભુમાં જોડાવા માટેની હુંવાણો ન કરી શકે. હુંવાણના બે પ્રકાર હોય છે. એક જગત સંબંધી, વિષય સંબંધી પણ હુંવાણો હોય, પણ એ તો આપણો અનિષ્ટ કરે. પણ ભગવાન સંબંધી સુવાણો એ ભગવાનના સંતની સાથે પ્રીતિ આત્મીયતા નથી ને એટલે કરી નથી શકતો. ન પૂરાય એવી મહા મોટી ખોડી જાય છે. ગુણ મારામાં ગમે તેટલા હોય, શક્તિ મારામાં ગમે તેટલી હોય, આવડત મારામાં ગમે તેટલી હોય, પણ એ બધી જ ભગવાનની અને મોટા પુરુષની આપેલી સંપત્તિ માનીને એનાથી વિરક્ત રહીને ભગવાનના ભક્તના દાસાનું દાસ થઈને જીરો થઈને આપણે રહેવું જોઈએ. હું કાંઈ નથી, આમ કશું જ નથી, આવી સમજણ જેની હોય તે ભગવાનને ભગવાનના સંત પોતાના હિત માટે કઠણ વચન કહે તો એને અમૃત તુલ્ય માની અને ગ્રહણ કરે. અને ખરેખર એને એવો અમૃત જેવો આનંદ આવે, સુખ આવે ભગવાનની મૂર્તિનો, જીવન જીવવાનો, એને ધ્યાન ભજન કરવાનો, સત્સંગ કરવાનો, કથા કીર્તન કરવાનો, એ આનંદ કાંઈક જુદો હોય. પછી તે પોતે જ પોતાના દોષને લીધે સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે અને તેને સત્સંગનું સુખ પણ આવતું નથી. માટે જે હરિભક્તો હોય તે પોતાના ગુણના માનનો ત્યાગ કરી શૂરવીર થઈને ભગવાન તથા સંતનો ઘણો વિશ્વાસ રાખે છે તે મહાભાગ્યશાળી છે. તેવા ભક્તનો અવિવેક દૂર થાય છે અને તેમાં મોટાઈ આવે છે. ભગવાન તથા સંતને અનુકૂળ વર્તે છે તે બધા જ ભક્ત અમૂલ્ય થાય છે કે જેનું એના ગુણનું, એની સ્થિતિનું, એના સામર્થ્યનું મૂલ્યાંકન કોઈ ન કરી શકે. એવી મહાનતાને પામે છે. હવે ભગવાન શ્રી હરિ વચનામૃત ગરડા પ્રથમ પ્રકારનું 7મો અન્વય વ્યતિરેકની રીતનું એ વાત પ્રભુ આપ કરી રહ્યા છે. માગસર સુધી દસમને દિવસ પરમ ચતુર મહારાજા ધીરાજ શ્રી હરિ દાદા ખાચરના દરબારમાં પલંગ ઉપર વિરાજમાન થયા હતા અને અંગ ઉપર સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને જે શોભા થઈ તે કહી શકાતી નથી. તેમના મુખારવિંદની આગળ સાધુની સભા બેઠી હતી તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રમાં જ્યાં ત્યાં જેટલી આધ્યાત્મિક વાત આવે છે તે કોઈના સમજ્યામાં આવતી નથી ને સાંભળનારાની મતિ બ્રહ્મી જાય છે. તેની મતિનો કાંઈ ઠાર રહેતો નથી. તે આધ્યાત્મ વાર્તા જેમ છે તેમ અમે યથાર્થ રૂપમાં કહીએ છીએ. તમે સૌ ચિત્ત દઈને સાંભળો. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરથી યુક્ત જીવને યથાર્થ રૂપમાં કહેવો તે જીવનું અન્વયપણું છે અને તે 3 શરીરથી અલગ સત્તા માત્ર જીવને કહેવો તે જીવનું સતશાસ્ત્રમાં વ્યતિરેકપણું કહ્યું છે. વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત એ 3 શરીરથી યુક્ત વર્તવું, આ રીતે ઈશ્વરને જે કહેવા તે ઈશ્વરનું અન્વયપણું કહેવાય છે અને તે 3 શરીરથી પૃથક સત્તા માત્ર કહેવાય તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે.
તે અમે જેમ કહ્યું તેમ સમજવું તથા માયા અને માયાનું કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે કહેવા તે અક્ષર બ્રહ્મનું અન્વયપણું છે અને તે બધાથી ભિન્નપણે જે સચ્ચિદાનંદ રૂપે કહેવા તે અક્ષર બ્રહ્મનું વ્યતિરેકપણું છે. અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય બ્રહ્માંડો તેમાં ભગવાનને અંતર્યામીપણે કરીને કહેવા અને નિયંતાપણે કરીને કહી દેખાડવા તે ભગવાનનું અન્વય સ્વરૂપ કહેવાય છે. અને તે સહુથી અલગપણે કરીને બ્રહ્મ જ્યોતિમાં આનંદપૂર્વક રહેલા ભગવાનને એવી રીતે કહેવા અને તે ભગવાનનું સહજ વ્યતિરેકપણું છે. આમ તે પુરુષોત્તમ ભગવાન, અક્ષર બ્રહ્મ, માયા અને ઈશ્વર અને જીવ આ પાંચ ભેદ અનાદિ કયા છે ને તે અવિચળ તથા અછેદ્ય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂર્વમાં ગઢડા પ્રથમ પ્રકરણનું 5મું, 6ઠું અને 7મું વચનામૃત કહ્યું એ નામે 5મો તરંગ સમાપ્ત થયો. બહુ અદ્ભુત વાત છે અન્વય વ્યતિરેકની. પરંતુ એના માટે થોડો સમય ખપે. સમય ખપે એની સાથે થોડાક ભજનાનંદી અને અંતર્મુખ વૃત્તિવાળા ભક્તો ખપે. તો અન્વય અને વ્યતિરેકપણાની વાત બહુ અદ્ભુત સરસ મજાની. એટલે આપણે મહારાજનું દર્શન કરી, દંડવત કરી, પરિક્રમા કરી, 2-5 પછી માળા કરી અને સત્સંગ કરીએ આપણા માટે ઘણું બધું શ્રેષ્ઠ કહેવાય. આટલી આરાધના તો કાફી આપણા માટે ને. અને બાકી અન્વયને વ્યતિરેકપણાના તત્વમાં જવું જરૂરી ખરું, જાણવું જરૂરી ખરું. શા માટે? તો દેહાત્મ બુદ્ધિ ટાળવા માટે જરૂરી છે. જગત વિશે જે અહમ મમત્વ આપણા બંધાયેલા છે તે અહમ મમત્વની માયાથી વિરક્ત થવા માટે આ પરમાત્માના, ઈશ્વરોના, જીવના અન્વય વ્યતિરેકપણાના જે સ્વરૂપો છે તે જાણવા ખૂબ જ જરૂરી છે. તો આપણે એનાથી વિરક્ત થઈ શકીએ. જ્યાં સુધી આપણે જાણતા ન હોય ત્યાં સુધી આપણે એનો મોહ ન ટળે, એની આસક્તિ ન ટળે. પણ એકવાર જો એનામાં રહેલા જે ગુણ કે દોષ, એની સ્વતંત્રતા અથવા એની પરતંત્રતા એ આપણે જો જાણ્યું હોય તો એનામાં જે કંઈ પ્રીતિ વગેરે વગેરે, જે કંઈ અહમમતા વગેરે વગેરે જે કંઈ જોડાતા હોય અને એનાથી ભયંકર આપણે નુકસાની જતી હોય તો એનાથી આપણે સૌ કોઈ બચી શકીએ. એના માટે જાણવું જરૂરી. અને કોઈ ચીજ વસ્તુ પદાર્થ છે તો એ પદાર્થને એના યથાર્થ સંદર્ભમાં સમજવું જરૂરી છે. કોઈએ એમાં પોઈઝન નાખ્યું, ચલો સરસ મજાના મોટા પાસેના પેંડા છે, ગાયની દૂધમાંથી બનાવેલા, પણ એમાં કોઈ પોઈઝન નાખ્યું છે, પોઈઝન ભીડ્યું છે એમાં. તો મારે ને તમારે એ કોઈ પાસે, અનુભવી પાસેથી સમજવું જરૂરી છે. તો તરત જ એ વિષયનો આપણને અભાવ આવી જશે, તુરત એ વિષય છૂટી જાય છે, તુરત એ વિષયને વિશે અહમમત્વ બંધાયો છે તરત જ એમાંથી ઉડી જશે. કારણ કે વાસ્તવિક સ્વરૂપ એનું જાણ્યું. આપણે વાસ્તવિક સ્વરૂપ ન જાણ્યું એટલે તે પેંડામાં આપણે પ્રીતિ થઈ, આપણો અહમમત્વ બંધાણો. એ પેંડો કોઈ આપણી પાસેથી પડાવી લે, કોઈ લઈ જાય તો એના માટે આપણે મોટા યુદ્ધ ખેલીએ. એને પેંડો એટલે આ લોકની બધી સંપત્તિ, આ લોકનું જે કંઈ આ બ્રહ્માંડનું કહેવાતું તે બધું.
હવે એમાં જે માયાનું મૂકેલું પોઈઝન દુઃખ રૂપી, જન્મ મરણ રૂપી, આવું કાંઈક અંદર બીજ પડ્યું છે. હવે એ આપણે જાણતા નથી અને એટલે આપણે એમાં અહમમત્વ બાંધીને પ્રીતિ કરીએ છીએ. ભગવાનનું સ્વરૂપ યથાર્થ નથી જાણતા એટલે એમાં આપણે અહમમત્વ બાંધતા નથી, ઓલામાંથી અહમમત્વ ઉઠાવતા નથી. આપણી અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતાનું કારણ શું? તેનું કારણ બીજું કોઈ નથી, એના વ્યતિરેક સ્વરૂપ, અન્વય સ્વરૂપ યથાર્થ આપણે જાણ્યા નથી. આ કારણ છે. માટે વ્યતિરેક અને અન્વય સ્વરૂપ એના યથાર્થ જાણવા એ બહુ જ પ્રત્યેક માટે જરૂરી છે.